વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. કેમ છો બધા એકદમ મજામાં જશે ને? નાય પણ બધા એકદમ મજામાં છે ને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને બધા ફ્રેશ પણ થઈ ગયા છે. તો 7:45 વાગે તો બધા ફ્રેશ થઈ ગયા છે અને કાલ રાતે તો વિશાલ ને જીજુ પણ ઘરે આવી ગયા હતા. 11 વાગે આવ્યા હતા. એટલે એ લોકોને પાછું અત્યારમાં બહુ બધું પાછું પેન્ડિંગમાં કામ છે કહેતા હતા રાત્રે. તો અત્યારમાં નાસ્તો કરવા પણ બધા બેસી ગયા છે. મમ્મી પપ્પા જે મંદિરે છે એ કદાચ આવતા હશે હવે, અને મારે નાકાશે નાસ્તો બાકી છે. એ 3 કિચનમાં નાસ્તો કરે છે, બાકી 4 નથી નાસ્તો બાકી છે. અને મારી નણંદને કાલે તેડી ગયા હતા, મને કે આણું વાળી ગયા હતા. તો કાલે તેડી ગયા ને તો મમ્મીનો ફોન આવી ઘરે કે એટલે ગમતું જ નથી હચોડું કે કોઈ એટલે કોઈ નહીં કે એમાં જો ભાણિયા ભાઈઓ એટલે ઘરે આખો દિવસ કામ અને આખો દિવસ લાગે કે નહીં કોક છે એ કરતું ઘડીક રમાડતા હોય, ઘડીક ખાચવતા હોય. તો કે આખો દિવસ ટાઈમ ક્યાં જાય ખબર નથી પડતી કે હવે તો આખો દિવસ કે ટાઈમ પડ્યો રહે છે કે શું કરું એવું થઈ જાય કે એમ હચોડું ગમતું નથી. તમે બે ઘરે કે નથી કે દીદી કે ઘરે ભાણિયા ભાઈ કે એ લોકોને તેડી ગયા. રવિવારે બપોર પછી તેડી ગયા તે લોકોને ગઈકાલે જ. એટલા માટે એને ઘરે બિલકુલ ગમતું નથી. તમે 2 દિવસમાં જ આવતા રહેવાની છે, કારણ કે જો મને હજી પેટમાં ક્યારેક બહુ દુખે. ડૉક્ટર કીધું 4-5 દિવસ તમે રહેશે દીધી. હજી તમે ટ્રાવેલ ન કરો તો બસમાં સારું હોય, કેમ કારણ કે બસમાં તમને ખબર જ હોય કે રસ્તા એટલા કેટલા ખરાબ હોય કે, અને સખત બસમાં બેઠા હોય એટલે આપણે રોદા લાગે અને પેટમાં વધારે કે પેન તમને થાય કે 3-4 દિવસ ખમી જાવ કે તમને પેટમાં દુખતું હાવ મટી જાય કે પછી તમે કે નીકળી શકો છો કે. એટલા માટે હજી 2-3 દિવસ અહીં રોકાણા છે. એટલે 1-2 દિવસમાં તો પ્લાન છે જ અમારો કે નીકળી જવાનો એમ. એટલે ક્યારેક બહુ દુખે છે જમવાનું પછી, ક્યારેક બિલકુલ ના દુખતું હોય. ડૉક્ટરને પછી કાલે આકાશે ફોન પણ કર્યો કે બહુ પેન થાય છે, કે મારાથી રડાઈ જાય એટલું પેન થતું હોય ઘણી વાર. તો આકાશે ફોન કર્યો કે ભાઈ આવી રીતના પેન થાય છે કે ના નહીં, કે મેં તમને કીધું તું ભાઈ કે 4-5 દિવસ તમને બહુ દુખશે, લોચા વર્ષ અમેન્ટ જેવું થતું. પણ એ કંઈ નહોતું થતું, પણ એક પેટમાં બહુ દુખતું મને. એટલે આકાશને કીધું ભાઈ આને કંઈ અલગથી ટેબ્લેટ કંઈ હોય તો જણાવો કે ના કે એમાં ઇન્ક્લુડ જ છે એ કે ટેબ્લેટ જતી નહીં કે દુખાવાની કંઈ. પણ તો કે એને જો પાવર ઉતરે ને પછી પાછું થોડુંક દુખાવો તમને રહેશે, કારણ કે અંદરનું આપણે એન્ડોસ્કોપી કર્યું એટલે મશીન ફર્યું હોય એના લીધે તમને દુખે છે એ કેમ. તો અમે તો કાંઈ વાંધો નહીં, ચલો 2 દિવસ તો સહન કરવું જ પડશે. તો કાલ બપોર પછી થોડુંક સારું હતું, બપોર વચ્ચે બહુ દુખતું હતું, જમીન સીધી સુઈ જ ગઈ હતી હું. તો કાંઈ ચાલો કિચનમાં જઈ અને બધાને આપણે મળી લઈએ. અને અત્યારે મેં તમને કીધું એમ કે ભાઈ દરવાજા આવી રીતના સવાર બંધ જ હોય. ત્યાં અંદર હીટ આવતી હોય, જો ને ધુમાડો, જો હીટ શરૂ થાય. આહા હે ને. જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ બધાને પાર્ટીને. સવારમાં કોઈ હજી તો હું ગોથા ખાવ છું કે આખું જોજો કે મારે લાલ દેખાઈ જ આવે છે. વિશાલ સવારમાં કે હજી ઊંઘ આવે છે બહુ કે 2 દી આવશે, કારણ 2 દિવસ તો થાક રહ્યો કે નહીં. અમદાવાદ છે ને હવે. નાયલા જ કરશે ઉતારવા જ પડે, નકર તો બીજા દિવસ મૂકા ન થાય થાક ઉતરે તો એવું થાય. તો અત્યારે મસ્ત મોર્નિંગ થઈ ગઈ, ચા ને દૂધ ને બધું હેલા કરે એટલે નાસ્તો મસ્ત શરૂ થયા અમારો. ને પપ્પા મમ્મી આવી ગયા આઈ થિંક એવું લાગ્યું મને, એટલે અમે નાસ્તો કરી લઈ. ભૂખ તો અમને લાગી તો કે જો ડેલી નવા જાઓ ખટકન. આજ તો 5 મિનિટ લેટ છે, એટલે પૂછવું કેમ લેટ છે. 5-10 મિનિટ લેટ છે. 8 5 મિનિટની વાત છે, 4:30 ફીટ આવી જાય છે ઘરે. અત્યારે મારે ફરફર તો હોય જ પાયલી ફીટ, કાંઈ નકર પાયલે ભાખરી ગળે નો વધરે. કાંઈ ચલો નાસ્તો કરો બધા, પાછા મમ્મી પપ્પાને મળી લઈએ. હે મમ્મી જય સ્વામિનારાયણ. આજે કેમ મોડું થયું? એ આજે વસનામૃત જયંતિ છે ને હતી ને છે એટલે તાર પપ્પાને મેં ફોન કર્યો તે જન્મંગલા પાઠ હાલતા આરતી થાય પછી શણગાર આરતી થાય પછી એને પૂજન કરાવ્યું છે. મોડું છે, હું તો આવી ગઈ પછી હું પાર્કિંગમાં પાછી અંદર બેઠી છે. મતલબ 7:45 થઈ ગયા અને 7:45 તમે થઈ ગયા તો જે આવ્યા નહીં. જો 8 માં કહો ને 5 મિનિટની જ વાર છે, એટલે 10 મિનિટ લેટ હતો. આજે શું જયંતિ છે? વચનામૃત જયંતિ છે ને. આજ વચનામૃત લખ્યા હતા ગઢડામાં, સરસ દાદા ખાસરના દરબારમાં. એટલે ઈ આજે છે. કેટલા વચનામૃત છે અને ક્યાં છે? અને ક્યાં છે? પ્રથમના 78, સારણપુરના 18, કારિયાણીના 12, લોયાના 18, પછી લોયાના 18 ને પંચાળાના 7, ગઢડા મધ્યના 67, અમદાવાદના 3, વડતાલના 20 ને ગઢડા અંત્યના 39. એમથી 262 છે. અને 4 સદગુરુ સંતોએ લખ્યા છે. જોકે છે ભગવાને જ લખેલું છે, પણ પછી લખ્યા હોય ને ભગવાને મહારાજે આજ્ઞા કર્યો. ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, નિત્યાન સ્વામી, સુકાન સ્વામી, 4 સદગુરુ સંતોએ લખ્યા છે. સરસ. તમને કઈ આઈડિયા ખરો? શું આઈડિયા? અને મમ્મી બોલ્યા એ બધું પૂજન કર્યું એમ ના વચનામૃત. હા, વચનામૃત ભગવાનની પરાવણી કરી.
અને સત્સંગી જીવન. ને એનું સ્વરૂપ કીધું ભગવાને એ મારું સ્વરૂપ છે, મારી વાણી મારું સ્વરૂપ છે. આજે વાસવાના કીધા હોતે, હો. તમે કીધા વાસવાના? હા, કેટલા? અને 20 કીધા. હો કેટલા વાંચ્યા? પપ્પાને સત્સંગ કરો, પણ એમ સત્સંગ, એને એવું નહીં કે હું માળા કરું કે હું વાંચું, એને કથા વાર્તા સત્સંગ, મંદિરે જવાનું સત્સંગ, એ પપ્પાને એ રુચિ છે. બધા અંગ હરખા ન હોય, એ તમે કીધું. બધા અંગ અલગ અલગ હોય. એટલે ભગવાન નવદા ભક્તિ કીધી છે કે 9 વસ્તુમાંથી તમને ગમે એ અંગનું મહત્વ હોય ને, તમે 9 એમાં પ્રકારની ભક્તિ છે. કરો. 9 પ્રકારની એવું ભક્તિ. કીધું ભગવાને. મમ્મી કઈ 9 પ્રકારની ભક્તિ? સ્મરણ ભક્તિ, અર્ચન ભક્તિ અને કીર્તન ભક્તિ અને કીર્તન ભક્તિ, શ્રવણ ભક્તિ, સ્મરણ ભક્તિ અને 5-7 ભક્તિ, આત્મનિવેદન ભક્તિ, સખા ભક્તિ, એમ કે 9 પ્રકારની છે. અર્ચન ભક્તિ, એટલે અલગ અલગ ભક્તિ હોય, એટલે પપ્પાને અલગ ભક્તિ છે, ભગવાનની કથા વાર્તા સાંભળવી અને ભગવાનના દર્શન કરવા. અને બધા ભગવાનની કથા વાર્તા એ આપણું અંગ છે. હા, એ અંગ મમ્મી. કહેવાય. હા. અને તમને કઈ પ્રકારની ભક્તિ છે? મને બધા પ્રકારની. બધા મને જો પ્રકારની. કીર્તન ગાવા બહુ ગમે, વાંચવું તો બહુ. હા, અને તમે માળા એટલી કરતા હોય એ વાત સાચી. ને મારી ભક્તિ છે એક ભગવાનના દર્શન કરવાની, કથા સાંભળવાની, અને વધારે હોય ને તો ભગવાનના મંદિરની પ્રદક્ષિણા કરવી. બહુ એટલે બહુ ફરવું. ગમે ત્યારે ગયા હોય ને તો પ્રદક્ષિણા તો ફરવું. મોટા મંદિર ગયા ને તો 100 ફરવું. આજકાલ જ્યારે જુનાગઢ ગયા હતા ત્યારે તો પોસિબલ નહોતી, તે 2 જ ફરી હતી. હમણાં જાઓ તો 2 થી 3 જ ફરવું, બાકી તો બહુ એટલે બહુ ફરતા. અને મેન મમ્મીએ તો મંદિરની આપણે 1.25 લાખ પ્રદક્ષિણા કરી. મેં પાછી કરી હતી 75,000 હતી. મેં તો 2 લાખ કરી છે. ઓહો, અને તે 1.25 લાખ કરી. મેં 1.25 લાખ કરી હતી. ઘણા આપણા બેનને મંદિરે સાંખ્યોગ બેનોને એવું હતું કે બધા થઈને 51 બેનોને પ્રદક્ષિણા દેવી છે. તો ઘણાએ બધાએ બહુ લીધી. બહુ લીધી ઘણાને બધાએ. પૂરી થઈ, ઘણાને ચાલુ છે એટલે. ઘણા ટાઈમ હોય પ્રમાણે હોય, 6 મહિના હોય, કોઈને વર્ષથી થાય, કોઈને 5 મહિના થાય. ટાઈમ ન હોય. હા, અમારે 6 મહિના મારે પૂરી થઈ ગઈ હતી, કારણ કે ડેઈલી અમે 3000 ફરતા. 3000 15 મિનિટમાં 100, 1 મિનિટ ઉભી રહી ને તો સીધી અમારા કાઉન્ટમાં ઓછું ભૂલ આવે. એટલે એ ઊભું જ રહેવાનું. ભગવાન જયારે થાળ આવે ને 11:30 ત્યારે નીચે ઉતરીને પાણી પીને ઘરે આવવાનું. ને સાંજે એમ રોંઢે ગયા હોય ને 3-3:30 ભગવાનને 6-6:30 કે એમ વધારે ભક્તો આવી ગયા હોય તો પછી તઈ ન ફરે, તઈ નીચે ઉતરી જાય. એટલે એ રીતના સવારે બપોરે 2 ટાઈમ ફરતા, 1500 સવારે સાંજે ફરતા. 3000 પ્રદક્ષિણા થતી આખો દિવસની અમારે, એવી રીતના ફરતા અમે. પરીક્ષા હોય એટલે ફરવા. હા, બહુ મજા આવે. આમ ભગવાનનું નામ લેતા જઈએ અને મંદિરની પ્રદક્ષિણા ફરી એટલે મજા આવે. તો ભગવાન નામ લેતા જવાનું, પ્રકરણમાં કરવાનું. તમને કેમ છે પેટમાં દર્દ? અમને અત્યારમાં સારું છે. હવે અટાણમાં સારું જોઈ પછી જો ખવાય પછી જ વાંધો આવે છે ને, ખવાય પછી દુખે છે. ડોક્ટર કીધું હતું ને ભાઈ થોડાક દિવસ તમને કેવડો છે, 4-5 દિવસ, એટલે આપણે 4-5 દિવસ ગણવાના જ છે. એમને ધીમું ફા દુખ્યા કરે. 18 વાસણ કીધા જ બેન. હા પપ્પા તમને 20, પપ્પા 20 વાંચવાના છે. પ્રથમના 21 થી 40 હા, વાંચવાના કે નહીં? વાંચવાના હોય ને. છેક તો જોઈ જાય. હાલો આપણે કાંઈ જલાલો નાસ્તો કરી લઈ જય સ્વામિનારાયણ. અત્યારમાં તમને કહું કે તમે અંદર ઈ તો તમને કહું જો આમ જો ઓલું શું કહેવાય હવાના મરમાં ફાસરા લેવા મળ્યા છે એમ, ભાખરીના ફાસરા. ભાખરી તો મારે તો ચા ભાખરી રેડી થઈ ગઈ, પણ આકાશનું કઈ ઠેકાણું નથી. નાકા જઈને બેસી ગયા અત્યારે વહેલા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફાઇલ બનાવે છે અત્યારમાં, એટલે સાડુભાઈ જઈ રહ્યા છે. જઈ રહ્યા છે. યસ, અત્યારે તો ગોડાઉને જાય છે, કામ છે ને બધું, એટલે હા. તો આ તો તમારે સ્પેશિયલ આપણે બેને ગરમ ગરમ ભાખરી એવી છે. મારે એટલી ગરમ છે અને અહીંયા પાયલ ભાખરી જે બનાવે છે. કારણ કે આપણે લેટ થતું હતું ને બધા ફ્રી હતા કે અમે જમી લઈને પછી તમને નિરાતે કરી દઈએ કે એમ ખોટી હાવ ઠરી જાય કે એમ. અને મમ્મી આ દહીં ને ભાખરી સંભાળતા લેવા મળ્યા હતા અહીંયા. ત્યાં પાછો વાળો નહીં જોવાય એટલે કે દહીં ને સામું જોવા નહીં. હા, રોજ મોડું દૂધ પછી અખ્ય થઈ જાય. તો હવે મોડું દહીં નથી ભાવતું. હવે તો વઘારેલું ખાય છે મારા જોડે, એટલે વઘારેલું જ ખાય છે હવે, કે મોડું દહીં નથી ભાવતું. છે જ તેલ મૂકીને વઘારી. હા, નોર્મલ જાય તો નોર્મલ જો. ચટણી તમે જો તમને દેખાય ને જરી ક્યાંક જરી જ, બહુ નાખતા જ નથી. કારણ કે અમારે મમ્મીને જો કે તીખું વધારે ખાવું ન હોય, મારે ન ખાવું હોય. એટલે ચાલે. બાકી બધા ચા ના તો એવા છે, આપણે ચા ના ભોગી કે તો ભલે ચા વગર આંખ ન ખુલે કે ચા વગર મને છે ને ના પડે. ચા ની તો કડકડી ને બિસ્કિટ આપણે હાલશે. એને ભાવ જ બિસ્કિટ. ચા નું તો એવું છે કે મમ્મી મારા કાકીને મુંબઈ રહે ને એને ફિનલેન્ડ જ્યુસ મોકલ્યું. પગનો દુખાવો છે હા. તો ફિનલેન્ડ જ્યુસ કે હું પીશ. આવ્યા હતા 2 વર્ષમાં. તો થોડાક દિવસ પછી ફોન કર્યો, કેવું તમને રાહત રહી? કે હજુ મેં નથી પીધું. મેં કીધું કા? એ કે મને સવારમાં ઉઠીને પેલા ચા જોઈએ. મેં કીધું ચા તમે તડકે મૂકો. મેં કીધું તમે તમારા પગનો જોવો. મેં કીધું જ્યુસ પીવો. એ કે નહીં ચા મને નથી મૂકાતી. આવું છે ચા નું તો.
હા એમ એટલે કે પેલા ઉઠીને ચા જોઈને પછી બીજું તમે ઘર કામ કરે ઘણા એવી હેબિટ હોય એમ એટલે તો કાંઈ ચલો આકાશની ભાખ રહી જાય ફર ખાવ ફર મેં એટલી ખાધી એટલી તમારા તો રાખી જ ટમેટાની છે જય સ્વામિનારાયણ હા જાઓ જાઓ થઈ ને ટમેટાની છો ટમેટા વેફર છે નામાં જો ટોકો ઓલું કેવું કહેવાય કેવો પાક છે ભૂલાય છે ખજૂર પાક છે ખાવો હોય તો લઈ લો તો પછી ભાખરી નહીં હાલે. હા ભાઈ આ રોજ એમ કે આ ખબર નહીં કે કેટલું ખાવ એક ભાખરી ખાય બધા મોહન થાય ઢેકલી ખાય બધા કચરિયું ખાય પછી બપોર નહીં પડે કાલ બપોર પર જેમાય નહોતા પછી સાંજે એટલી ભૂખ લાગી ને બપોરની રોટલી હતી ને એ ખાવાય ગઈ 3 સાંજે છે ને શાક અને ખીચડી વઘાર કરી દીધી જે પાયલ તમે બ્લોગમાં જોયું છે પાયલના બ્લોગમાં એ રીતની ખીચડી હતી આખી મસાલા બધું નાખીને તો કેટલી ખીચડી ઈ ખાધી મારી ખીચડી હતી ને સાદી અડધી ઈ ખાધી પછી પાછું કચરિયું ખાધું મને કે મોહન થાય અત્યારે નહીં કે નહીં આજ નહીં કે વાતું ભૂલાઈ ગયું ને મેં ડબ્બો હાથમાં આપ્યો મેં તો નથી દેવાનું કે હવે તો આવી ગયો ખાઈ લઉં છું એમ તો રાત્રે એટલું ખાધું ને એમ કે હા આજ મેં એમ લાગ્યું મેં ખાધું એમ એવું થયું પણ એવું નતું વિરાલી. તું બાજુમાં બેઠી હતી ને હથવારો હતો કે હા એટલે વાત ખબર ન પડે કેટલું ખવાઈ જાય નકર એટલી બધી ભૂખ ન લાગે. હા તો કાંઈ ચલો ભાખરી આવી છે ચા ને ભાખરી ગરમા ગરમ ખાઈ લઈ A few moments later. તો વાગ્યા છે 9 અને અહીંયા હું અને આકાશ બંને રેડી થઈ ગયા છીએ જાય છીએ માતાજીના દર્શન કરવા માટે ધારી ખોડિયાર બળદરા ખોડિયાર માતાજીના અમારા મંદિરે. કુળદેવી છે અને ઘણા ટાઈમથી જાઉં હતું પણ ડેલી કીધું એમ સવારમાં કે ભાઈ ડેલી પેટમાં દુખતું હોય ટુ વ્હીલ પર જાય રોદા આવે એટલે વધારે કેવડાવે તો નક્કી કર્યું અત્યારમાં નથી દુખતું ને તો અત્યારે ફટાફટ જઈ આવી નકર તો વહેલા નીકળી જાય પણ નો દુખતું ત્યારે જવાનું નક્કી હતું અમારે એટલે કાલે નક્કી કર્યું હતું કાલે બોર પછી નક્કી કર્યું હા. તો વિરાલી કે બોર પછી મને જમીને રેડી છે ને કે આપણે જઈ આવશું કઈ વાંધો 1:30 વાગે તો જેમાં પછી ફરી પાછું અમને પેટમાં દુખવા લાગ્યું એટલે પછી માંડી વાળ્યું અને પછી આની પહેલા અમે જ્યારે પણ આવ્યા હતા ને ત્યારે પણ ડિસાઈડ કર્યું હતું એની પહેલા પણ ડિસાઈડ કર્યું હતું વારે વારે શું હોય ક્યારેક સંજોગ બને ને ત્યારે જ જઈ શકીએ હા. એટલે અત્યારે ફાઇનલી એવું મતલબ કે ટાઈમિંગ થઈ ગયો વિરાલીને વ્યવસ્થિત છે અમે દર્શન કરતા હોઈએ કારણ કે લગ્ન પછી અમારે જે ગળદરા ખોડિયાર માતાજી છે એમને ત્યાં દર્શન કરવા જવાનું હોય નવા લગ્ન થયેલા કપલને જવાનું દર્શન કરવા માટે તો અમારે જવાયું નહોતું તો આજે ટાઈમિંગ મળ્યો છે એટલે ફટાફટ જઈ આવી અત્યારમાં બપોર થાય ને મોર્નિંગમાં ત્યાં તડકો છે ને એટલે ઘરે. મજા આવશે અત્યારમાં ચલો ટાઈટ જઈએ નહીં અને તમે હોય. બધાના દર્શન કરાવશું યસ મસ્ત મજાના પપૈયા સાથે જામફળ અને સીતાફળ અને તમે આ જગ્યા કદાચ થોડા દિવસ પહેલા અમારા વ્લોગની અંદર જોઈએ છે અમે દર્શકભાઈને બધા જ્યારે આંબરડી સફારી પાર્કમાં ગયા હતા ત્યારે અમે અહીંયા ઊભા રહ્યા હતા હોલ્ડ કર્યો હતો તો એ જ જગ્યાએ અત્યારે ફરીવાર ઊભા રહ્યા છીએ કારણ કે તે દિવસે મસ્ત મજાના આંબળા અને એવું બધું અમે અહીંયાથી લીધું હતું એટલા માટે અંદર જો વાડીનું પોતાનું જ છે લોકોને જો પપૈયા તમને અહીંયાથી દેખાતા હશે જો એના પપૈયા છે બચ્ચાઓ જો રમી રહ્યા છે અત્યારમાં અને મસ્ત મજાનો અત્યારમાં તડકો છે ધીમો ધીમો અને વચ્ચે અહીંયા થોડી વાર હોલ્ડ કર્યો છે ખૂબ સરસ આમ મતલબ કે આ જગ્યા છે ને હવે માઇન્ડમાં બેસી જાય મેં વિરાલીને કીધું મેં કીધું આપણે ચલાવવાથી થોડાક આગળ આવશું ને એટલે મેં કીધું પેલું આપણે ગઈ વખતે ઊભા રહ્યા હતા તો ત્યાં થોડીક વાર ઊભા રહીશું મસ્ત હોલ્ડ કરીશું અમરેલીથી અમે અહીંયા પહોંચ્યા એટલે પોણી કલાક જેવું ટાઈમ થઈ ગયો એટલે મેં થોડીક વાર અહીંયા હોલ્ડ કરીશું અને મેં કીધું આમળા કે એવું કંઈ હોય ને તો મસ્ત મજાનું લઈશું બેન આમળા નથી અત્યારમાં અરે ગઈ વખતે તમારા આમળા ખાધા હતા અત્યારે તો મેં કીધું આમળા ખાવા છે મેં કીધું દેશી નથી કે દેશી ગયા કે સીતાફળ મેં છે ને લેવા હતા કિલો મેં હા કે મીઠું આ જામફળ આઈના છે હા હા જામફળ ને પપૈયા કેટલા રૂપિયા 500 રૂપિયા 5 રૂપિયા મસ્ત મજાના બાળકો રમે છે આમ ખૂબ સરસ લાગે છે ને આકાશે કીધું કે પેલા મેં ઉભા રહેતા ને આમળા લેવા માટે તો એ દીદી આપણે ડેઈલી વ્લોગ જોવે છે એનું સસરાલ છે અને પિયર એનું અમરેલી છે ડેઈલી વ્લોગ જો આપણે બાજુમાં જ 6-7 મકાન પછી રહી છે તો એ વ્લોગ જો ને આ વાડી એમની છે હા કે તમે જે અમરેલી ની વાડી પ્રોપર અમારી છે ઈ કે ઓહો પાછો વ્લોગ જો ને પાછળ ખ્યાલ કે વાડી આપણે બીજી વાર વિઝિટ કરે અત્યારે અંદર આવ્યા છે આપણે હા અંદર વાંધો નહીં આટો મારો ઈ કે બધો ખૂબ સરસ ના પપૈયા છે મને તો જગ્યા ગમી ગયો વિરાલી બધું છે હે મને આ જગ્યા એમ ગમી કે મસ્ત મજાની શાંત લાગે હા એકદમ શાંત વાડ છે ને પપૈયા છે ને બહુ તો બધું મસ્ત ખૂબ સરસ આ છે ને પાન છે કેળ છે કેળ છે ઈ તો ઓકે ઓકે હા હા મજા આવે એવું છે બગીચો છે ને તડકો અત્યારમાં એવો છે ને આમ જો ને એમ લાગે કે વન ભોજન કરવા આવું જોઈએ આ વસ્તુમાં અંદર જઈને બેહીને રહેને ખાવું જોઈએ એ ટાઈપનું છે ગરમ હા હા આવું ગાર્ડન એટલું મસ્ત છે જો પાછળ જો ઓહો હા પેલા કરું છું જુઓ જુઓ તમે જુઓ અહીંયાથી પાછું જો આંબા વાવેલા છે આંબાઈ છે અને સીતાફળી એટલી છે સીતાફળી છે ને અંદર જુઓ તમે આ રાજગરો છે ને મોરૈયો છે
અચ્છા એવું જ નકર આવો જ સેમ રાજગરો હોય ને સેમ આવા જ આવે. હા 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 રાજગરો આવો જ હોય ને મોટા મોટા ગુચ્છા આવે. આ વેલ્વેટ હોય ને અંદરમાં બિયા હોય. અચ્છા એન જેવા જ ફૂલ છે. રાજગરો આવો જ હોય છે એમ. અમે થોડો પોરો ખાઈ લઈ મીધું અને સીતાફળની બહુ ઈચ્છા હતી. પાયલન મને બધાને બહુ ભાવે. વાડીથી તો આવતો એક બે હોય. મને ઈચ્છા એ હતી, મેં કીધું આમળા હોય ને તો આમળા મેં કીધું લઈશું. આમળા મેં કીધું ત્યાં બેઠા બેઠા ખાઈ શકાય, મજા આવે. અને સીતાફળ હોય તો સીતાફળ લઈ લઈએ તો રિટર્નમાં આપણે ઘરે જઈને ખાઈએ એ માટેથી. કાંઈ નહીં, ચલો હવે આપણે વિઝિટ કરી હા. મસ્ત મજાની. હવે આપણે નીકળી અને જઈએ દર્શન કરવા. તો અત્યારે હું ને વિરાલી જઈ રહ્યા હતા ધારી, અને રસ્તાની અંદર એક મસ્ત મજાની વસ્તુ આવી છે કે જે આપણે સબસ્ક્રાઈબરોની સાથે મારે શેર કરવી છે. કારણ કે ઘણા સબસ્ક્રાઈબરો આપણું ફિનલાનું જ્યુસ મગાવે છે કે જે લોકોને આઈડિયા નથી કે ફિનલા હોય શું, ક્યાં થતા હોય છે, કેવી રીતે હોય છે. તો અત્યારે અમે જઈ રહ્યા હતા એટલે રસ્તામાં જ ઘણા બધા થોર આવતા હતા, અને સ્પેશિયલી એ થોરને કહેવાય છે હાથલાના થોર, હાથલિયો થોર કહેવાય છે. અને અમને સાથે ફિનલા પણ જોવા મળી ગયા એટલે અમને એમ થયું કે ભાઈ સબસ્ક્રાઈબરોની સાથે અમારે શેર કરવા છે. તો મસ્ત મજાના અત્યારે ફિનલા છે અહીંયા. ઘણું એવું ફેમિલી છે કે બહારનું કન્ટ્રીનું હોય છે, ઘણાને ખબર નથી હોતી કે ફિનલા એટલે શું, શેમાં ઉગે છે, એને કાંઈ આઈડિયા નથી. ઘણાને પીવાનું મન તો થાય પણ ખબર નથી પ્રોપર કે શું હોય છે. તો જો હાથલિયો થોર કહેવાય, અને એમાં જો આ ફિનલા આવે નહીં, આ ફિનલા છે લાલ કલરના. હોય આમાં. હા હા હાથથી આપણે લઈ જ ના શકીએ, એમાં લાળુ જેટલી હોય. હાથમાં જો લાળુ અંદર ઘરી ગઈ પછી પૂરું હાથનું. ખબર જ ન રહી કઈ જગ્યાએ ખડકે જ પણ દેખાય નહીં તમારે. એકદમ આપણે છે ને સોનેરી જેવી લાળ, અને દેખાય જ નહીં. ફિનલા તો ઘણા દેખાય છે મને, પણ લઈ ના આપણે લઈ ના શકીએ. અને આ જે ફિનલું રહ્યું ને આ પાકી ગયેલું છે, ઉપર પાકેલું ઉપર છે, અહીંયા છે, અને ઘણા બધા વીણાઈ પણ ગયેલા છે. ઘણા કાચા છે. જો અહીંયા કાચું હા છે, જો અહીંયા અહીંયા આ કાચું છે, કાચું ફિનલું છે. અંદર જો એકદમ પાકેલું મરૂન દેખાણું. હા જો અહીંયા રહ્યું જો. હા એકદમ મરૂન છે. એટલે આ છે હાથલાનો થોર. આપણે ફ્રેશ આજ ફિનલાનું જ્યુસ આપણે બધાને પ્રોવાઈડ કરીએ છીએ. એકદમ ફ્રેશ અને એકદમ મસ્ત ચકાસ. આ પથરાળ વિસ્તાર છે ને ત્યાં વધારે હાથલાના થોર થતા હોય છે. અમુક જિલ્લાઓની અંદર પણ નથી થતા, અને સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં ખાસ આ જોવા મળે છે. શું કરે છે વિરાલી તું? જોજે નિરાતે લેવાય કે નહીં? ના એમ નો લેવાય, એમ નો વિણાય ને દાદા. ફિનલા એમ નો લેવાય ને, એમ નામ થોડો લેવાય. કાંટો કરી ગયો હોય 100 મહિના ભાતું થાય. ઓ બાપલ્યા જોયું, દવાખાને નો સારું થાય. આમાં બધો હળો બેહી જાય. હા અહીંથી કાપવું પડે. અરે રોટલા હેને કરવા રોટલા કદાચ ખાવું છે ને પછી તો હા રોટલાના હાથ આવે પણ કાંઈ એ વળે આમ નહીં. આની આ ભગવાનના હાથ બનાવેલા. ભગવાનના હાથમાં ને પછી તમે ચડાવો એમાં કાંઈ કામનું નહીં. ભગવાન આપ્યું એ સાચું બધું. એટલે ઈ કાંઈ ધંધો કરતા નહીં છે તે જોઈ ગયો. હા તો હું તો કહેતી હતી ને કે ભાઈ હાથેથી ન લે, તમને કદાચ ખોટું લાગતું હોય, પણ જો આપણે દાદા આપણે ઓળખતા નથી. દાદા સાવ તમને કહી દીધું રોકડો દાદા જવાબ તમને આપ્યો કે શું હાલત થાય જો તમે હાથે વીણા હોય. અમે તો ચોખ્ખા માણા, અમે ચોખ્ખી સલાહ દઈ. આનો ટચ કરાય એમને ડાયરેક્ટ. એટલે જ ને બહુ મતલબ એ ફોનાનો થાય પછી. હા તો ઘણા સબસ્ક્રાઇબરોને ભાઈ સવાલ હતા કે શેના આવતા હશે, હાથલાના થોર કેવા હોય. તો આ હાથલાના થોર છે ને એમના ફિનલા છે. આ ફિનલાની આખી પ્રોસેસ થઈ અને આનું જ્યુસ બને છે, અને એ જ્યુસ આપણે તમને પ્રોવાઈડ કરીએ છીએ. તો આમના માટેથી, અને શિયાળામાં તો અત્યારે ખૂબ ફાયદાકારક કે ભાઈ B12 છે, સાંધાના દુખાવા હોય, થેલેસેમિયા હોય, સાથે હિમોગ્લોબિન ઘટતું હોય તો આ ટકાવારી પણ તમારી પ્લસ કરી શકે છે. તો ખાસ આમના માટેથી જેમના પણ ઓર્ડર્સ હોય, નીચે આપણો વોટ્સઅપ નંબર મેન્શન કરેલો છે, એ નંબર ઉપર તમે મેસેજ કરી અને ઓર્ડર કરી શકો છો. અત્યારે પહોંચી ગયા છીએ ગળદરા ધાળી ખોડિયાર ડેમે. ડેમથી થોડા નીચે જઈશું એટલે માતાજીનું મંદિર આવશે. તો એમના પહેલાં ડેમે પહોંચ્યા છીએ તો તમને ડેમ બતાવીએ. આમ જુઓ તમે, પાણી ભર્યું. ઓહો, અને સાથે અહીંયા જો આ મસ્ત મજાનું નીચે આ પક્ષી કંઈક છે, 9 બાર એવું છે, એટલે એની પાંખો હૂકવે છે. ક્યારે આમાં કરી પાંખો કોરી કરે છે. બીજું એ કે આ ડેમ સૌથી મોટો ધારી ડેમ કહેવાય. અમરેલી જિલ્લાની અંદર હશે ને? હા, અને સાઉન્ડ આખું ધારી દેખાય મારે ખ્યાલ. ઓહો, જુઓ તમે અહીંયાથી. વાહ ભાઈ વાહ. આજ ડેમ હજી આપણે અહીંથી જોઈએ છીએ, અને જો પુલ ઉભા રહીને જોઈએ ને મને બહુ બીક લાગી જાય. અહીંયાથી નીચેની સાઈડ જોવાનો છે હજુ. નીચે ઉતરવાનું છે ને આપણે, જે પુલ ઉપર ઉભા રહીને જોઈએ ને ડેમ, બહુ બીક લાગી જાય. તો ત્યાંથી ને જોવો છે, સીધું પાણી હોય. હા બહુ બીક લાગે. નહીં ત્યાંથી જ જોવો છે. શૂટિંગ લે તમારે ત્યાં જ ઊભી રાખવી છે, જોવું છે કેટલો વિરાલી ડર લાગે છે. જો આકાશે ગાડી ઉભી રાખી છે ને આપણું ખોડિયાર મંદિર અહીંયા છે, તમને બધાને ખ્યાલ જ છે. આ મંદિર છે, આપણે ત્યાં દર્શન કરવા જવાનું છે. નીચે મંદિર છે, આખો ડેમ. અવાજ આવે જો આકાશ પ્લીઝ નો કરે તો મને ખરેખર બીક લાગે એટલે બધી. ના જોવો છે, આખો અહીંથી મંદિર છે, આખો વિસ્તાર છે. ગાડી તો અહીં કરી તમારે, અને આખો ડેમ અહીંથી જો, અને આખો આપણે રસ્તો જે પુલ કે નહીં. યા દેવી
तस्यै नमो नमः ह्रीं ह्रीं सरस्वते नमः ॐ ह्रीं ह्रीं सरस्वते नमः ॐ ह्रीं ह्रीं કૃષ્ણ માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ પણ અંદર શું છે ફોટોગ્રાફી ને બધું અલાઉડ નથી એટલે અહીંયાથી હું ખાલી તમને બહારથી બતાવી દઉં છું ખોડિયાર માતાજીનું મંદિર જય શ્રી ખોડિયાર માં અને વિરાલી અત્યારે માતાજીના દર્શન કરી રહી છે જો મસ્ત મજાના માતાજીના દર્શન તમને પણ કરાવી દઉં અહીંયા બહારથી भूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता મસ્ત મજાના માતાજીના પ્રાગટ્ય સ્થાનના પણ દર્શન કરી લીધા છે જોઈ શકો છો તમે અહીંયા એક જે મંદિર છે ઉપર છે એક બીજું મંદિર છે અહીંયા નીચે છે પ્રાગટ્ય સ્થાનના દર્શન પણ થઈ ગયા છે ને હવે નીચે આવી ગયા છીએ આપણે જે માતાજીનો ધરો કહીએ એ મતલબ કે આખો ગુનો છે અને ઉપરથી જે ધારી ડેમ છે એનું બધું પાણી આવે છે એ પણ અહીંયાથી તમને પહેલાં નજારો દેખાડી દો જુઓ તમે જુઓ હાય 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 ખરેખર વિરાલી આ એક સ્થાન જે ગળધરા ખોડિયાર રહ્યું ને ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલાં જે જેમને નવી નવી સગાઈ થઈ હોય ને એમના માટેનું આ સ્થાન છે બધા અહીંયા જ આવતા ફરવા તો કે ધારી ખોડિયાર હા. ફરવા તો ધારી ખોડિયાર હા હા એટલે બહુ આવતા માતાજીના દર્શન પણ થઈ જાય અને સાથે સાથે અહીંયા છે તો અહીંયા બેઠા હોઈએ હા, મજા અમે તો અહીંયા આવતા ને નાના હતા ત્યારે સામેની સાઈડ એક તને ખ્યાલ હશે પેલું સિક્કો ચોટી જાય છે ચોટાડે. અમે બહુ હે ને? આવેલા છે નાનપણમાં બહુ એટલે બહુ ગમે ત્યારે ફરવાનું મન થાય ને તો ફ્રેન્ડ સર્કલ 5 થી 6 છોકરી હોય ટ્રેનમાં આવી અને ધારી આવે નજીકનું હોય કાંઈ સ્ટે તો કરવાનું થાય ને એટલે પરમિશન ઘરેથી આપે ગમે ત્યારે આવે ને ધારી ટ્રેનમાં આવે ને અહીંયા આખો દિવસ રહેવાનું અને પછી ઘરે જવાનું આખો દિવસ એન્જોય કરતા ને કારણ કે પાણી હોય એટલે મજા આવે સાથે સાથે અહીંયા બેસવાનું અત્યારે તો જો કે પાણી ભર્યું છે એટલે ત્યાં બેસી ન શકીએ પેલા લોકો જો એમને ઊભા છે પણ પડે નહીં ને એની બીક લાગે આપણને તો હે ને વિરાલી એ જ વાંધો. પથરાની હા. ઉપર આમ તેમ થઈ ગયું ને ખબર ન રહે. ના ના એટલે નીરા હા અચકાઈ જાય ને પાછું હું હોય શેવાળ હોય એટલે શેવાળના લીધે આમ બીક લાગે ભાઈ લસરી ના જોઈએ હા 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 અહીંયા કારણ કે જે પાણીની જણ આવે છે ને જણ તમને હું બતાવું પેલા વિરાલી આવી જાય જલ્દી આગળ જો અહીંયાથી તમને બતાવું વાહ ભાઈ વાહ અને આ ગુનાની અંદર વિરાલી તને ખબર છે મગર હોતે છે હાલની તકમાં હજી મગર હા છે એમ. પણ દર્શન થાય ને એને જ થાય હો મગરના હા ન થાય ને. દર્શન જેને થાય એને જ થાય વાહ ભાઈ હા A few moments later. ફીટ 12:30 થયા અને પહોંચી ગયા આકાશ મેં કીધું કે 12:30 12:15 પહોંચી જાઉં 12:30 થયા હા દર્શન થઈ ગયા હો. મસ્તના દર્શન થઈ ગયા થોડા બોડા ફોટા પાડ્યા આમ અત્યારે રેડી છે હવે કઈ વાંધો નથી હવે બપોર ખાઈને વાંધો ન આવે તો રેડી નહીં આવે નહીં આવે હા જોઈએ છીએ હવે ભગવાનને પ્રાર્થના કરી કે હવે નહીં આવે નહીં આવે મટી જાય દુખાવો છે તમને શું થાય છે કે ખવાય છે કોઈ છે જ નહીં પાયલ ક્યાં ગઈ છે કે કામ કરતા છે હા દાળ ભાત બને છે કે બની ગયા બની ગયા પણ દાળ થોડીક ગરમ થાય છે ગરમ મૂકી છે. ઓકે તો કાંઈ હાલો હાથ પગ મોઢું ધોઈ લઈ અને જમવા બે જાય ભૂખે નથી લાગી મને તો ભૂખે નથી લાગી પાણી પીધું 2 વાર અને ખાઈને તો ઠેઠ નીકળ્યા 9 વાગે આપણે એટલે પછી ટાઈમ થઈ જાય ફિક્સ અત્યારે રાય ભાત શાક રોટલી બધું બની ગયું મમ્મી હું વાત છે તો કે સવારમાં મમ્મીને કીધું જ તું કે દાળ ભાત હોય ને તમે મારા હાટુ રોટલી ન કરતા ઘણા કહે ભાઈ તમે હળવું ખાઓ ડૉક્ટર જો કે ડૉક્ટરે તો બધું જ કીધું જ ખાવાનું પણ તોય બધું આપણે દાળ ભાત ખાઈ રોટલી અવોઇડ કરી રાત્રે ખાલી વઘારે ખીચડી ખાધી હતી સિમ્પલ ઓહો બટેકાનું શાક બન્યું છે ને હા હા રોટલી મોળા તો આપણે ધીમે ધીમે ના જો કેમ ધીમે ધીમે બધું શરૂ કરે ખવડાવવાનું જેમ મારે એમ જ છે અત્યારે મૂળો તો એક લઉં ખાલી પતીકું હળદર તો એક પતીકું હળદર એટલું જ હા તઈ હું હજી સમજ મહિનો તો થઈ ગયો પણ હજી 15 દિવસ 20 દિવસ તો પાકા તો એટલે જરી પૂછીને ખાવાનું હા તારા સસરા કહેતા છે 15 દી કે હાવ આરામ કરવા દે છે કે કામ થાય કરાય ના ભાઈ ના થાત જ પછી આરામની જરૂર ન હોય તો તેવડ ન હોય એટલે આપણે વગર કીધે ઊતું રહેવું પડે આ લાડવા વધારે ખવાઈ ગયા લાગે છે હું તો જોતી નથી હા લાડવાનું ઘેન જેડું મમ્મી હવે ન જાગે હજી સુતા છે આગળ એવું છે નો સામું જોવે મમ્મી હવે સામું ન જોવે હે
ઘેર ચડી ગયું છે. અરે પણ હવે હા મનો જો લાડવા વધારે ખવાઈ ગયા ને ઘેર ચડી ગયું છે. હા. લાડવા બે ગયા ગવડિયાની હારે. એવું થયું લાડવો બનાવે છે. તો શું થયું હવે તો રબડી ને અડદિયો. પણ હવે પણ ગૌડિયા કહીને ગયા કે હવે જુવાનિયા કોઈને દાંત નહીં હાલે તમે રબડી કરો તો પી પીને પેટ ભરશે લાડવા કોઈ નહીં ખાય એટલે હવે રબડી આવી ગઈ લાડવા ખાય એવું કોઈ રહ્યો નથી. હા હવે રબડી પીએવા રહ્યા બધા લાડવા ખાવાળા બે હા હવે લાડવા લેતા ગયા એટલે સોગા ગયા લાડુ ક્યાં કેવા બનાવતા. તો ચૂરમું તમારે હોય માલ વૈધો હોય ને તો 15-20 મહિનો હાલે. પણ ચોખા ઘીના તો કઈ થાય જ નહીં 15-20 ની કઈ ન થાય ને અડદિયા. હા લચકો બહુ વરામાં હાલતો હવે તો એ લચકો ગયો રાબડી રબડી રબડી ને રાબડી છે કઈ એવું છે હા આકાશ હમણાં તો મેં લગ્નમાં એક વસ્તુ નવી જોઈ હું કે ગરમા ગરમ શેવડીનો રસ, ગરમ શેવડીનો રસ. લે હા, આપણે જેમ રિસેપ્શન કેમ હા. રાખે એમ રિસેપ્શન નું આયોજન હતું અને એની અંદર શેવડીનો રસ કાઢી અને સેજ એવો ગરમ કરી હતપ કરી હા. અને ઈ પીવરાવતા હતા. તો તમે રાખ્યો તો એટલે ચાખો નહીં એટલે મેં વિડીયો ની અંદર જોયું હતું રીલ્સ. હા હું બાપા તો એ તો વાત છે શેવડી રસ તમે આમને પીવો તો તમને હદે ને હદે અને એમાં તમે કે ગરમ કરો હા, એમાં લખ્યું હતું ગરમ શેવડીનો રસ એમ. હા. અને મશીન હતું ને ઉકળતું હતું હોતે ને. ઓહો હશે કઈક આમાં યુનિક હશે હશે. હા, રિસેપ્શન ની અંદર જોયું હતું. આપણે અત્યારના માણા હું નો ખાય ને હું નો બનાવે ને એટલે કહો, એ કોઈ અનુમાન જ ન થાય. અત્યારનો માણસ નું નોકી જ નહીં મગજ ક્યારે ક્યાં હાલી જાય ની જ નક્કી હું નહીં બનાવે ને હું ખાય. હવે લગ્નમાં એક મસ્ત આઈટમ નવી આવી છે. બીજી શું નવી આઈટમ આવી છે? 2 થી 3 વર્ષથી હા. કે લગ્નમાં છે ને હવે સુકડી રાખે છે. હા છોકરી હારી. સુકડી રાખે સુકડી છે. હજી હારી મેસૂબ છે મેસૂબ ભાવે. એ સૂપ તો મને બહુ ભાવે મેસૂબ બહુ સરસ છે. બહુ ભાવે જો ભગવાનનો થાળ રેડી થઈ ગયો છે ભગવાન જમાડી લીધા અને પોટવાડી પણ દીધા છે હવે આપણે બધા જમી લઈએ મસ્ત મજાનું હા, જમી અને પછી આરામ કરી અને વાગ્યા છે 6:15 આઈ થિંક 6:30 થયા છે અને ફૂલ અંધારું થઈ ગયું ઘોર અંધારું છે ઘોર શિયાળામાં તો ફૂલ ઘોર અંધારું હોય હા 6 વાગે દિવસ આવી જાય ને. એટલે જ ને રાત લાંબી હોય અને દિવસ ટૂંકો હોય શિયાળામાં હંમેશા હું મમ્મી આવી ગઈ રસોડામાં અને આજ મમ્મીને મન થયું ખાવાનું કાંઈ નહીં તો કોબીનું શાક ને બાજરાના રોટલા બાજરાના રોટલામાં કીધું ને ખાધા પછી રસ ખાઈ. એટલે મમ્મી કે મારા તો કોબીનું શાક ખાવું છે કે મેં કીધું ઉત્તમ બધા તો કરી મેં કીધું હું તો ખાતી હોય ઘણી વાર મેં કીધું તો બધાને મન થતું હોય ભાઈ કે એક ખાટું જ બને છે એમ મમ્મી કે ના કે એમને મન નથી કે મારા રોટલા આવી કે કોબીનું શાક ખાવ એટલે મમ્મીને પહેલી વાર વિચારે ઈચ્છા થઈ એ બધી ખાવાની તો મેં તો કાંઈ નહીં હાલો મેં તો આપણે મેં કીધું ઉત્તમ સાઈડમાં રાખીને તો બાજરાના રોટલા મસ્ત મજાના અને કોબીનું શાક તો મમ્મી જે રોટલા શરૂ કરી દીધા છે અને અહીંયા મેં તેલ મૂકી દીધું ગરમ થવા જો કે ગરમે થઈ ગયું સગડી ધીમી કરી નાખી ઘણી વાર બંધ જ કરી દઈએ આપણે કાસરી તળવાની છે અને પપ્પા સ્પેશિયલ એક લાલ મરચું અને આપણે અહીંયા છે કોબી આખું એક બાઉલ ભરેલી કોબી છે અને અહીંયા છે ટમેટા કટિંગ કરેલા તો આપણે શાકનો સરસ વઘાર કરી અને પછી પાછા આપણે મળીએ તો આ ભગવાનનો થાળ રેડી થઈ ગયો છે મસ્ત શાક છે એકદમ ચટાકેદાર અને દૂધ કાસરી મરચું પપ્પાનું ફેવરેટ છે એટલા માટે અને રોટલા છે અહીંયા અને આમાં શાક છે જો આપણું મસ્ત એકદમ લાલ લાલ છે હજી તો વરાળ નીકળે એટલે થોડુંક તમને યલો ઉપર દેખાશે યલો જેવું બાકી આમાં ઠરી ગયું એટલે એકદમ રેડ થઈ ગયું છે ભગવાન થાળ રેડી થઈ ગયો છે અને મારી હાટી બને છે ઉત્પન્ન સ્પેશિયલ કારણ કે મમ્મી કે હવે થોડાક ખમી જાય થોડાક દિવસ કે ખાવામાં કે કોબીન શાક ને રોટલા કે ડૉક્ટરે મમ્મીએ તો સ્પેશિયલ પૂછ્યું ડૉક્ટરને કે રોટલો ખાવ ડૉક્ટર ક્યાં રોટલો ખાવાનો કે બધું ખાવાનું કીધું. કારણ કે રિપોર્ટમાં બધા રિપોર્ટ નોર્મલ છે હવે કે ચાંદા છે કે સોજો છે કે ઘસાણું એવું કાંઈ એટલે કાંઈ નથી આ તો એકદમ ક્લીન કટ છે એમાં કાંઈ વાંધો જ નથી એટલે ડૉક્ટર કે તમે બધું ખાઈ શકો પણ બહારનું તીખું તળેલું ખાલી નહીં ખાવાનું અને બહુ સ્વીટ નહીં ખાવાનું એટલે મમ્મી કે રોટલો ખાવાનો ડૉક્ટર કે હા રોટલો ખાવી ગયા પણ મમ્મી કે રહેવા દે કે તારે કાલ પ્રમદી નીકળવું રહી કે એટલે શાંતિ રાખી કે પછી ત્યાં તું ખાજે કે તમે કહ્યું એમ બીજું ધ્યાન રાખ્યું ને. હા એટલે જ ને પછી ખાવું જ છે બધું એટલે ઉત્તમ હળવું કહેવાય એટલા માટે મમ્મી સ્પેશિયલ ઉત્તમ બનાવે છે મારા માટે અને ભગવાન થાળ રેડી થઈ ગયું છે તો ભગવાન થાળ જમાડી અને બધાએ જમી લે અને ફાઇનલી આ વિડીયોનું આયોજન કરી છે અને ફરી પાછા મળશું કલાક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બાય.